રોજ કેટલું પાણી પીવું જોઈએ એ તો મેં આપ લોકોને ઘણી બધી વખત કહ્યું છે, પણ આજે હું વાત કરવાનો છું પાણી કેવી રીતના પીવું જોઈએ. આપને થશે કે આ વાત તો અમને ખબર છે કે ભાઈ પાણી કેવી રીતના પીવાય, પણ તમે માનો કે ના માનો, એસિડિટી અને બ્લોટિંગથી પીડાતા ઘણા બધા પેશન્ટ્સની આ કોન્સ્ટન્ટ કમ્પ્લેન છે કે સાહેબ હું પાણી પણ પીવું ને તો મને પેટમાં ભાર અને ગેસ જેવું લાગે છે. જાણતા અજાણતા રોજબરોજની જિંદગીમાં આપણે આ 3 ભૂલ કરીએ છીએ. એક, નેરો નેક કે સ્પોર્ટ્સવાળી બોટલથી મોઢે માણીને ઉતાવળમાં ઊભા પાણી પીએ છીએ, ક્યાં તો સ્ટ્રો વડે પાણી પીએ છીએ. આ કરવાના કારણે પાણી સાથે ટ્રેપ્ડ એર પણ આપણા પેટમાં જાય છે. આ કન્ડિશનને કહેવાય એરોફેજિયા. આ ટ્રેપ્ડ એર જ્યારે તમારા ડાયજેસ્ટિવ ટ્રેકમાં જાય છે તો એને કશેકથી તો બહાર નીકળવું જ પડે. જો એ બર્ફથી બહાર ના નીકળે તો એનો અર્થ કે ડાયજેસ્ટિવ ટ્રેકમાં તમારા ઇન્ટેસ્ટિનમાં જ અંદર ને અંદર રહે છે, જેથી કરીને તમને ઇન્ફ્લેટેડ કે બ્લોટિંગની ઇરિટેટિંગ ફિલિંગ આપે છે. હાઉ ડુ યુ ફિક્સ ધીસ? તો આને ફિક્સ કરવાના સિમ્પલ ઉપાય છે. આ છે પાણીની બોટલ. એના બદલે તમે આ પાણીની બોટલને તમે ગ્લાસમાં પાણી નાખો. જ્યારે તમે આ ગ્લાસમાં પાણી લો છો તો આની રહેલા એર હેઝ અ વે આઉટ, એ એસ્કેપ થઈ શકે છે, જેથી જ્યારે હું આ પાણી પીઉં ત્યારે મને અમાઉન્ટ ઓફ એર જે મારા ડાયજેસ્ટિવ ટ્રેકમાં જાય છે એ ઓછો જાય છે. નંબર 2, પાણી ધીરે ધીરે પીઓ. વોટર લોડિંગ ઓર ચગિંગ કરવાની જરૂર નથી. શાંતિથી બેસી અને સિપ લઈને તમારે ગ્લાસમાંથી પાણી પીવાની જરૂર છે. નંબર 3, યુ શુડ અવોઇડ ડ્રિંકિંગ વોટર થ્રુ સ્ટ્રો, કારણ કે સ્ટ્રોમાં ટ્રેપ થયેલો એર તમારા ડાયજેસ્ટિવ ટ્રેકમાં જઈ શકે છે. અને એવો કોઈક સિનારીઓ આવે કે તમારે બોટલનો ઉપયોગ કરવો જ પડે તો તમારા હોઠ સીલ ના કરો. ડોન્ટ ડુ ધીસ. એના બદલે વન ટેકનિક ઇઝ કોલ્ડ એઝ ધ વોટરફોલ ડ્રિંકિંગ, કે જેમાં પાણી પીઓ તો તમારા મોં અને બોટલ વચ્ચે ગેપ હોય, ઓર જો તમારે મોં લગાડીને પીવું હોય તો એવી રીતના પીઓ કે એર હેઝ એન એરિયા ટુ ગો ઓફ. આ રીતના આખું હોઠ સીલ કરવાની જરૂર નથી. સિમ્પલ મેથડ્સ, જેથી કરીને જે લોકોને એસિડિટી ને બ્લોટિંગ રહે છે એ લોકોને પાણી પીવાના કારણે બ્લોટિંગ વધે નહીં. આપણે લોકો નાના હતા ત્યારે વડીલો હંમેશા એમ કહેતા હતા કે બેટા બેસીને ગ્લાસથી શાંતિથી પાણી પી. આઈ થિંક સમય આવ્યો છે કે વી હેવ ટુ ગો બેક ટુ અવર રૂટ્સ. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.